જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે લઈને આવી છું, તહેવારો નજીક આવી રહ્યા છે તો આપણે બનાવવાના છે આજે રસગુલ્લા બનાવવાના છે. તો એકદમ રસીલા, એકદમ સરસ અને ટેસ્ટી આપણે રસગુલ્લા તૈયાર કરીશું. તો ચાલો વિડીયોને ચાલુ કરીશું. તે આપણે એક પેન મૂકી દીધી છે ગરમ કરવા, અને એમાં મેં દૂધ ઉમેરી દીધું છે. ફૂલ ફેટ દૂધ છે, આપણે ગાયનું દૂધ લીધું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. ગાયના દૂધમાંથી એકદમ સરસ તૈયાર થાય છે. હવે આપણે દૂધને ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. મેં અહીંયા 600 ગ્રામ જેટલું દૂધ લીધું છે. એ સરસ રીતે દૂધ ઉકળી જાય, જો દૂધ ઉકળે છે એની ઉપર મલાઈ નથી જમણી, કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે આપણે. હવે એની અંદર મેં 2 ચમચી વિનેગર અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને થોડું થોડું મિક્સ કરીને આપણે એને છેનો તૈયાર કરવાના છે, કે દૂધને આપણે ફાડીને તૈયાર કરી દઈશું. તો જો સરસ મેં થોડુંક ઉમેર્યું તો એકદમ જ સરસ રીતે આપણો છેનો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ગેસ બંધ કરીને એક ગળણી અને કંઈ પણ ઝીણું કપડું હોય એમાં આપણે કાઢી લઈશું એને. તો અહીંયા મેં એક કપડું લીધું છે, એની પર આપણે એને કાઢી લેવાનું છે. તો જો સરસ રીતે આપણે એને કાઢી લીધું છે. અને આપણે વિનેગર ઉમેરી દીધું એટલે આપણે થોડુંક એની ઉપર ઠંડુ પાણી ઉમેરવાનું છે. નોર્મલ આપણું માટલાનું પણ પાણી તમે ઉમેરી શકો છો, કે બધી ખટાશ એની નીકળી જાય. અને હવે એને પાણી કાઢીને એકદમ સરસ જો છૂટું થઈ ગયું છે, પાણી બધું એ થઈ ગયું છે, ત્યારે આપણે એક થાળીમાં લઈને એને કાઢી લઈશું. અને સરસ રીતે આપણે એને પહેલાં ફેલાવી લઈશું, કે ગરમ છે એટલે આપણે હાથમાં દાજે નહીં. અને હવે હાથ વડે આપણે એને સરસ રીતે મસળી લેવાનું છે. 10 થી 15 મિનિટ સુધી એને બરાબર આપણે મસળવાનું છે. અને હવે એની અંદર આપણે એને ફૂલાવવા માટે બેકિંગ પાવડર ઉમેરવાના છે. એકદમ 2 થી 2 ચપટી હાથથી પણ તમે ઉમેરી શકો છો. 2 ચપટીથી વધારે એને ઉમેરવાનો નથી. હવે આપણે સરસ રીતે એને પાછું મસળી લઈશું, કે એકદમ સરસ એ મિક્સ થઈ જાય. અને છેનો પણ સરસ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં પાવડર ઉમેરવાના છે. મેં અહીંયા મેંદો નથી લીધો. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આપણે કોર્નફ્લોર ઉમેર્યો છે, કોર્નફ્લોર પાવડર ઉમેરીને મિક્સ કરી લીધું છે. હવે એને જે સાઈઝના તમારે આપણે રસગુલ્લા તૈયાર કરવા હોય એ સાઈઝના આપણે રસગુલ્લા આપણે તૈયાર કરી લઈશું. તો જો ફાટતા પણ નથી અને એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયો છે આપણો લોટ. તો હવે આવી રીતે આપણે બધા જ રસગુલ્લા તૈયાર કરી લઈશું. આટલા દૂધમાંથી આપણે 8 થી 10 જેવા રસગુલ્લા તૈયાર કરી શકું છું. હવે આની અંદર આપણે ચાસણી તૈયાર કરીશું. તો મેં અહીંયા 1 બાઉલ જેટલી ખાંડ લીધી છે, કેમ કે આમાં થોડી ખાંડનું પ્રમાણ થોડું ચાસણીનું વધારે જ હોય છે. હવે એમાં 1 બાઉલ જેટલું પાણી ઉમેર્યું છે. હવે આપણે એને બરાબર ઉકળવા દઈશું. કે બહુ તારવાળી ચાસણી નથી કરવાની, નોર્મલ જે આપણે ગુલાબજાંબુમાં ચાસણી કરતા હોય એ જ આપણી રસગુલ્લામાં ચાસણીનો ઉપયોગ થાય છે. તો હવે સરસ રીતે ચાસણી ઉકળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો ચાસણી આપણી ઉકળી ગઈ છે સરસ. હવે આપણે એ ચાસણીને થોડી એક બાઉલમાં કાઢી લઈશું, કે એને ફ્રીજમાં મૂકી દઈશું, કે ઠંડી થાય ત્યારે જ્યારે આપણે રસગુલ્લા સર્વ કરીએ ત્યારે આ ચાસણીનો ઉપયોગ કરવાના છે આપણે, કે પહેલાં જ્યારે ઉકળશે ત્યારે ચાસણી થોડી એ થઈ જશે. હવે જ્યારે આપણે બધા રસગુલ્લા ઉમેર્યા છે એ બધા અંદર અમારે ચાસણીમાં ઉમેરી દેવાના છે. સરસ રીતે એને ફૂલ ગેસે 2 મિનિટ માટે, 2 થી 3 મિનિટ માટે, અને પછી ધીમા ગેસે આપણે 5 થી 10 મિનિટ માટે એને થવા દેવાના છે, કે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાનું. એની સાઇઝ પણ આપણી હમણાં મોટી થઈ જશે. હવે મેં ખાલી ફ્લેવર માટે એલચીના દાણા ઉમેર્યા છે, એને તોડીને નથી ઉમેરી. તમે પાવડર પણ ઉમેરી શકો છો. જો એકદમ સરસ જો એની સાઇઝ કેટલી સરસ થઈ ગઈ છે, મોટી મોટી. તો ફૂલીને તૈયાર થઈ ગયા છે. જો એકદમ સોફ્ટ થયા છે ને. તો આપણે એને હજી એ મિક્સ કરીને આપણે એને કાઢી લેવાના છે. જો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને હવે મેં અહીંયા ઠંડુ પાણી લીધું છે. પહેલાં આપણે એને ઠંડા પાણીમાં ઉમેરી દેવાના છે, કે એકદમ નીચે બેસી જાય બધા. તો આપણે સમજવાનું કે આપણા રસગુલ્લા તૈયાર છે. તો બધા જ મેં અહીંયા કાઢી લીધા છે. જો એકદમ સરસ પાણીની નીચે બેસી ગયા છે. હવે 2 મિનિટ એમાં રાખીને પછી આપણે એને કાઢી લેવાના છે. તો જો હવે આપણે એને કાઢી લઈશું. કાઢીને આપણે જે ફ્રીજમાં ચાસણી મૂકી છે ઠંડી કરવા, એ ચાસણીની અંદર આપણે આને ઉમેરી દેવાના છે. તો જો બધા જ આવી રીતે એમાંથી કાઢી પાણીમાંથી આપણે ચાસણીમાં ઉમેરી દેવાના છે. અને પછી આપણે એને ફ્રીજમાં સ્ટોર કરવાના છે, કે થોડુંક ઠંડુ થઈ જાય. તો મીઠી વસ્તુ થોડી ઠંડી થાય તો સરસ લાગતી છે. જો એકદમ સોફ્ટ સરસ તૈયાર થયા છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો મેં અહીંયા સરસ સર્વ કર્યા છે. તો જો તમને મારો એકદમ સોફ્ટ તૈયાર થયા છે ચાસણીના. તો જો એકદમ સરસ રીતે તૈયાર થયા છે.
તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.